નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણો એપિસોડ 9 પ્રકરણ નંબર 2 એકમ અને માપનમાં આગળ વધીશું. તે પહેલાં રોજની જેમ કંઈક નોલેજ બૂસ્ટર લઈ લઈએ. હમણાં એક સમાચાર આવ્યા કે નાસા અને હોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા ટોમ ક્રૂઝ અને સ્પેસ એક્સ કંપનીના માલિક ભેગા થઈને ઇલોન મસ્ક ભેગા થઈને સંયુક્ત એક ઉપક્રમમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર મૂવી રેકોર્ડ કરવાના છે. એટલે કે મૂવીનું શૂટિંગ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર થવાનું છે. આને કહેવાય સમાચાર. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીની આસપાસ ફરે છે, ખૂબ જ સ્પીડમાં ફરે છે. પર ડે દરરોજ 10 થી 12 રાઉન્ડ પૃથ્વીના લગાવે છે. એની એક એપ્લિકેશન પણ છે ISS કરીને, તે પણ આપ જોઈ શકો છો. અને ત્યાં જો સાચા અર્થમાં ફિલ્મનું શૂટિંગ થવાનું હોય તો તે સાયન્સ માટે થઈને, વિદ્યાર્થીઓ માટે થઈને ખૂબ જ સારા સમાચાર થાય. ઓકે, ચાલો આજે આપણે આગળ વધીએ. એપિસોડ 8 સુધી આપણે 18 ભૌતિક રાશિઓ ભણી ચૂક્યા છીએ. હવે અંતિમ ભૌતિક રાશિ 19મી વિદ્યુત સ્થિતિમાન અત્યારે આપણે ભણીશું. આમ તો તમારા પુસ્તકમાં પાછળના પેજીસમાં ઘણી બધી ભૌતિક રાશિઓ આપેલી છે, પરંતુ હાલ આપણે એ બધી ભણવાની જરૂર નથી. તેમાંથી જેટલી આપણા સંપર્કમાં આવવાની છે એટલી મેં શરૂઆતમાં લઈ લીધી છે. એટલે 19 ભૌતિક રાશિ આપણે ભણીએ છીએ અને ત્યારબાદ SI એકમ પદ્ધતિની 7 ભૌતિક રાશિઓ જે છે, જેમાંથી આપણે 4 ઓલરેડી ભણી ચૂક્યા છીએ, 3 બાકી છે, એ પણ આજે લઈ લઈશું. ઓકે, ચાલો તો આજે આપણો આગળનો ટોપિક ચાલુ કરીએ. ભૌતિક રાશિ નંબર 19 વિદ્યુત સ્થિતિમાન, જેને તમે સાદી ભાષામાં વોલ્ટેજ પણ કહો છો. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પહેલા જાણી લઈએ. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. કાર્યને તે બિંદુનું આ વ્યાખ્યાને પહેલા થોડીક સમજી લઈએ, ત્યારબાદ આપણે રોજિંદા જીવનમાં ક્યાં તેનો ઉપયોગ થાય છે જોઈશું. ધારો કે અત્યારે આપણી પાસે કોઈ એક ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે જ આપણા તંત્ર તરીકે. આ વિસ્તાર એ આ ધન વિદ્યુત ભારની આજુબાજુ એવી જગ્યા બતાવે છે કે જ્યાં આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તમાન છે, જે અહીં આપણે લખ્યું વિદ્યુત ક્ષેત્રમાંના. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે અનંત અંતરેથી એટલે આ ધન વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે, આપણું જે તંત્ર છે, એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એની બહારનો વિસ્તાર, આમ તો એ પાતળી જ રેખા હોય, એ અનંત અંતર સુધી ફેલાયેલું જ હોય વિદ્યુત ક્ષેત્ર. કોઈ તીક્ષ્ણ રેખા એની ના હોય કે હવે તમે જેવું એક સ્ટેપ આઉટ કરશો એટલે વિદ્યુત ક્ષેત્ર બંધ, એવું ના હોય. પણ આપણે એવું ધારવાનું કે અનંત અંતર એટલે આ વિદ્યુત ક્ષેત્રની બહારનો વિસ્તાર છે. ધારો કે અહીંયાથી તમે જ્યારે આપેલા બિંદુએ, ધારો કે આ બિંદુ સુધી તમારે કોને લાવવો છે? એકમ ધન વિદ્યુત ભારને. એટલે એક નાનકડો ક્યુ વિદ્યુત ભાર પસંદ કરો કે જેની વેલ્યુ +1 કુલમ છે. આ એકમ ધન વિદ્યુત ભારને આ બિંદુએ લાવવાનું છે. એટલે થવાનું શું કે આ પણ ધન વિદ્યુત ભાર અને આ પણ ધન વિદ્યુત ભાર. એટલે આ જ્યારે આપણા બાઉન્ડ્રીમાં અંદર દાખલ થશે ને,
ત્યારે અહીંયાથી લઈને આટલે સુધી આ વિદ્યુતભાર આ નાના વિદ્યુતભાર +1 કુલમનો વિરોધ કરશે અને એ વિરોધનો સામનો કરીને પેલા +1 કુલમ વિદ્યુતભારે અહીં આપેલા બિંદુ સુધી આવવાનું છે, માટે એની ઉપર કાર્ય થાય. એટલે આટલા સ્થાનાંતર દરમિયાન એની ઉપર કાર્ય થાય અને એ કાર્ય જ્યારે આ +1 કુલમ બિંદુ આપેલા બિંદુએ તે બિંદુનું, ધારો કે આ P બિંદુ છે, આ P બિંદુએ પહોંચી જાય ત્યારે કાર્ય જેટલી ઉર્જા એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી જાય, એને કહેવાય વિદ્યુત સ્થિતિ ઉર્જા. અને એ વિદ્યુતભાર ત્યાં આવીને બેસી જાય. અત્યારે સ્થાયી છે એવું ધારો, બરાબર હું જે બોલું છે ને. હવે અહીંયા તમે જો આ વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભાર લો તો આ સ્થિતિ ઉર્જાને એક સ્પેશિયલ નામ આપી દીધું, આ કાર્યને એક સ્પેશિયલ નામ આપી દીધું અને એ નામ આપ્યું આપણું વિદ્યુત સ્થિતિમાન. ઓકે, એટલે વિદ્યુત સ્થિતિમાન બીજું કાંઈ નહીં પણ વ્યાખ્યા મુજબ કાર્ય જ છે. કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે બીજું કાંઈ નહીં, એક કાર્ય જ છે પણ એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે. એટલે વિદ્યુતભાર જે એકમ શબ્દ આગળ આવ્યો માટે આપણી સમજણ મુજબ વિદ્યુતભારને ક્યાં લઈ લઈશું? છેદમાં. માટે સૂત્ર આવું બની જશે, P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન V બરાબર કાર્ય W ભાગ્યા વિદ્યુતભાર Q. બીજી એક બાબતને ધ્યાનથી જોવાની છે કે અહીં આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન છે, બિંદુનું એટલે કે સ્થાનનું છે. વિદ્યુત સ્થિતિમાન ક્યારે વસ્તુનું ના હોય, વસ્તુ એટલે કે વિદ્યુતભાર કે કણનું ના હોય. વિદ્યુતભારને કણને એ લોકોની વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય. U બરાબર QV એવું સૂત્ર તમે ધોરણ 12માં ભણશો, ઇવન 10મા ધોરણમાં પણ તમે આ કોન્સેપ્ટ ભણીને જ આવ્યા છો. એટલે વિદ્યુત સ્થિતિમાન એ સ્થાનનો ગુણધર્મ છે, બિંદુનો ગુણધર્મ, એ બિંદુનું હોય, એ જે તે જગ્યાનું હોય. ઓકે, ચાલો તો ફરી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ અને પછી તમને થોડુંક ડે ટુ ડે લાઈફમાં સમજાવી દઉં ને આગળ વધીએ. વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે, જે મેં તમને આકૃતિ વડે સમજાવ્યું. હવે વિદ્યુત સ્થિતિમાન આપણા રોજિંદા જીવનમાં ક્યાં આપણે ઉપયોગમાં લઈએ છીએ? તો જ્યાં વોલ્ટેજનો તફાવત હોય, દાખલા તરીકે આપણા ઘરે આવતો વોલ્ટેજ 240 વોલ્ટેજ, એક વોલ્ટેજનો તફાવત છે, એ વોલ્ટેજના તફાવતના લીધે ઇલેક્ટ્રોન ઉપર ધક્કો વાગે છે, એની ઉપર બળ લાગે છે ને ઇલેક્ટ્રોન દોડે છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આપણે જે પેન્સિલિયા પાવર વાપરીએ છીએ, નાના નાના ઘડિયાળની અંદર નાના પાવર મૂકીએ છીએ, આપણી ગાડીમાં, બાઇકમાં નાની બેટરી આવે છે, એ પણ વોલ્ટેજ પેદા કરે છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન પેદા કરે છે, ઉર્જા પેદા કરે છે. એ ઉર્જા, એ વિદ્યુત સ્થિતિમાન જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થઈ જાય ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેતો નથી. એટલે વિદ્યુત સ્થિતિમાન એ એક ટાઈપની ટેન્ક છે એવું માની લો કે જેમાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થયેલો હોય છે. ઓકે, એટલે વિદ્યુત સ્થિતિમાન બીજું કંઈ નહીં પણ એ ઉર્જા છે, એક જાતનું એની ઉપર થયેલા કાર્યનું ઉર્જામાં રૂપાંતરણ થઈને થયેલો સંગ્રહ છે. જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઊંચો એટલો વિદ્યુત પ્રવાહ જોરથી વહે. સાદું સૂત્ર પણ છે એનું, V બરાબર IR, પણ એનો અભ્યાસ આપણે બાદમાં કરીશું. ઓકે, એટલે અત્યારે સાદી સમજૂતી મુજબ વિદ્યુત સ્થિતિમાન Vનું એક વ્યાખ્યા તૈયાર કરી દેવાની છે, એનું સૂત્ર યાદ રાખવાનું છે. હવે તેના એકમની વાત કરી લઈએ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ થશે, કાર્યનો એકમ થાય છે જૂલ ભાગ્યા વિદ્યુતભારનો એકમ થાય છે કુલમ. એટલે તેનો એકમ થવાનો જૂલ પ્રતિ કુલમ. હવે જૂલ પ્રતિ કુલમને વૈજ્ઞાનિક વોલ્ટાના માનમાં વોલ્ટ કહેવામાં આવે છે. એટલે એને આપણે ડાબી બાજુ આ રીતે લખી શકીએ કે જૂલ પ્રતિ કુલમ બરાબર વોલ્ટેજ V. આ રીતે પણ લખી શકાય, 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ
કુલમ. બરાબર. તો આ થયો એનો એકમ વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનને વોલ્ટેજ પણ કહેવાય, વિદ્યુત સ્થિતિમાન પણ કહેવાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શબ્દ આપણે વારંવાર વાપરીએ છીએ. આ બધી જનરલ એક સરખી ટર્મ છે અને સરળ રીતે એને આપણે વોલ્ટેજ કહીએ છીએ કે ભાઈ કેટલો વોલ્ટેજ આવ્યો. એ વોલ્ટેજ એ જ આપણો વોલ્ટેજનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચાલો, તો આજે આપણે જે છેલ્લા 4-5 દિવસથી 4-5 એપિસોડથી જે કામ આપણે ચાલુ કર્યું હતું કે આ એકમ અને માપન પ્રકરણમાં એકમ અને માપન પ્રકરણમાં જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એને પહેલા આપણે સમજવાની હતી, એ આપણે સમજી લીધી. આપણે દળથી ચાલુ કર્યું હતું અને છેક અત્યારે વિદ્યુત સ્થિતિમાન સુધી આપણે આવ્યા. એમ તો હજુ અવરોધ બી છે, ચાક ગતિની રાશિઓ છે, પણ એ હાલ આપણે નથી લેવી. એની જ્યારે આપણે જરૂર પડશે ત્યારે હું તમને સમજાવી દઈશ. હવે આપણે આ મૂળભૂત રાશિઓ ભણી લીધા બાદ, જરૂર પૂરતી બેઝિક રાશિઓ આપણે ભણી લીધા બાદ, સમજી લીધા બાદ તરત જ હવે આપણે આવી જઈએ એસઆઈ એકમ પદ્ધતિમાં. બરાબર. એટલે આપણા પાઠની શરૂઆત જે આપણે એફપીએસ, એમકેએસ, સીજીએસ એકમ પદ્ધતિઓથી કરી હતી. તમને મેં સૌથી પહેલા ભૌતિક રાશિની વ્યાખ્યા ભણાવી હતી. મૂળભૂત ભૌતિક રાશિઓ, સાધિત ભૌતિક રાશિઓ, મૂળભૂત એકમો, સાધિત એકમો અને એકમ પદ્ધતિઓ, આટલું આપણે ભણી ચૂક્યા છીએ. અને પછી આપણે ભણ્યા આ ભૌતિક રાશિઓ 19. અને હવે આપણે પુસ્તકની અંદર પરત આવી જઈએ પાઠમાં અને આગળ ચાલુ કરીએ એસઆઈ એકમ પદ્ધતિ. બરાબર. એ તમે ચોપડી જો તમારી પાસે હોય અત્યારે તો તમે એની અંદર જોઈ શકો છો જોડે જોડે. હવે એસઆઈ એકમ પદ્ધતિ ઉપર એક નજર નાખવી હોય બુકમાં તો જોઈ લો કે એમાં તમને કોઠો આપેલો છે અને એ કોઠાની અંદર તમને વ્યાખ્યા પણ આપેલી છે. એ હું તમને સમજાવતો જાઉં છું. વ્યાખ્યા આપણે તૈયાર કરવાની નથી, એટલે વ્યાખ્યા હાલ તમે જોશો જ નહીં. હું એક લેક્ચર એવું હશે તો વિશેષ 7 એકમોની વ્યાખ્યાઓ જે છે કઈ રીતે બનાવવામાં આવી છે એની ઉપર એક વિશેષ લેક્ચર એવો હશે તો આપણે બનાવી દઈશું, પણ અત્યારે આપણે એની જરૂર નથી. બરાબર. ચાલો, પ્રશ્ન આપણે થિયરીનો પ્રશ્ન પહેલા લખીએ, જે આપણો પરીક્ષા લક્ષી આ પ્રશ્ન છે. પ્રશ્ન: એસઆઈ એકમ પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો. ચાલો, ભૌતિક રાશિ, તેનો એકમ અને એકમનો સંકેત. હવે એસઆઈ એકમ પદ્ધતિ શું છે? તો જ્યારે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ એકમોની અંદર ભૌતિક રાશિઓ મપાતી હતી, ત્યારે જ્યારે પ્રદેશ બદલાય ત્યારે ફૂટમાં માપેલા અંતરને મીટરમાં ફેરવવું પડે, મીટરમાં માપેલા અંતરને સેન્ટીમીટરમાં ફેરવવું પડે, ક્યાંક પાઉન્ડમાં માપેલું હોય દળ તો એને કિલોગ્રામમાં ફેરવવું પડે. આવા પ્રશ્નો થતા હતા. એટલે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એક એવી કમિટી બની કે જેમણે નક્કી કર્યું કે આપણે એવી મૂળભૂત 7 ભૌતિક રાશિઓ એના એકમો ફિક્સ કરી દઈએ અને એ જ એકમ પદ્ધતિનો ઉપયોગ દરેક સંસ્થાઓએ કરવો, દરેક વેપારી સંગઠનોએ કરવો, ખરીદ વેચાણમાં કરવો, લેબોરેટરીમાં કરવો, દરેક જગ્યાએ આ એકમોનો જ ઉપયોગ કરવો. એ 7 જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એનું નામ આપવામાં આવ્યું સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ પદ્ધતિ. આ એકમ પદ્ધતિમાં 7 ભૌતિક રાશિ અને તેના એકમો નક્કી કરવામાં આવ્યા. હવે એમાંથી 4 ભૌતિક રાશિ આપણે ભણી ચૂક્યા છીએ, એટલે પહેલા હું 4 રાશિ લખી દઉં છું અને પછી બાકીની જે 3 નવી રાશિ છે તેના વિશે આપને સમજાવું છું. ચાલો, સૌથી પહેલી આપણી ભૌતિક રાશિ છે દળ. અને દળનો એકમ તમે જાણો છો, જે એમકેએસમાં એકમ છે એ જ એસઆઈ એકમ પદ્ધતિમાં લેવામાં આવ્યો છે, કિલોગ્રામ, અને એના એકમનો સંકેત છે કેજી. ત્યારબાદ બીજી ભૌતિક રાશિ છે અંતર. અંતરનો સંકેત પણ તમે જાણો છો, મીટર એકમ એનો, અને સંકેત એનો સ્મોલ એમ. આ સંકેતો બહુ અગત્યના છે. સ્મોલ એમ લખો અને કેપિટલ એમ લખો, એમ બદલાઈ જાય. કેપિટલ એમ એ મેગાનો સંકેત છે, સ્મોલ એમ એ મિલી અને મીટરનો સંકેત છે. એટલે સંકેતો બધા બહુ ધ્યાનથી આપણે સમજવાના, જ્યારે લખીએ ત્યારે ધ્યાનથી સારા અક્ષરે લખવાના. ત્રીજી ભૌતિક રાશિ છે આપણી સમય. સમય મપાય છે સેકન્ડમાં.
અને સેકન્ડનો સંકેત છે એસ, સ્મોલ એસ. ત્યારબાદ ચોથી ભૌતિક રાશિ અને પાંચમી ભૌતિક રાશિ. પાંચમી ભૌતિક રાશિ આપણે લઈ લઈએ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ મપાય છે એમ્પિયરમાં. આંદ્રે એમ્પિયર જે વૈજ્ઞાનિકનું નામ હતું, અને તેનો સંકેત છે કેપિટલ એ. હવે આ ચાર ભૌતિક રાશિઓ મેં તમને બહુ જ ડિટેલમાં ભણાવી છે સમય લઈને. આગળના એપિસોડમાં તમે મળી જશે. પેમ્ફલેટ પણ તમને સ્ટડી મટીરિયલ પણ મેં આપી દીધું છે, ડિસ્ક્રિપ્શનમાં છે જ, એ તમે ડાઉનલોડ કરી દેજો. એટલે એ જ ભૌતિક રાશિઓ અહીંયા આપણે ખાલી નામ લખ્યા છે, એસઆઈ એકમ પદ્ધતિમાં એમનો સમાવેશ કર્યો છે. હવે જે નવી ભૌતિક રાશિ આપણે જાણવાની છે એ છે થર્મોડાયનેમિક તાપમાન. સાદી ભાષામાં તાપમાન. અને તાપમાનનો એકમ આપણે જે લેવાનો છે એસઆઈમાં એ છે કેલ્વિન, જેનો સંકેત છે કેપિટલ કે. હવે પહેલા આ રાશિ આપણે ભણીએ, ત્યારબાદ હું બીજી ભૌતિક રાશિઓ તમને છઠ્ઠા અને સાતમા નંબરની સમજાવું. તો આ તાપમાન શું છે? થર્મોડાયનેમિક તાપમાન. છોકરાઓ બરાબર સમજો, એની અંદર કોન્સેપ્ટ આજે ક્લિયર કરી નાખવાનું છે આપણે. તો દરેક પરમાણુ કે અણુઓ કે કણો એ હંમેશા ઉષ્માના લીધે ગતિમાં હોય છે. ઉષ્માના કારણે, ઉષ્મા ઉર્જાના કારણે તેમની સાથે જે સંકળાયેલી ગતિ હોય તેને ગતિ ઉર્જા કહેવામાં આવે છે, કાઇનેટિક એનર્જી. આ કાઇનેટિક એનર્જીના કારણે દરેક કણો કે અણુઓ કે પરમાણુઓ હંમેશા ગતિમાં હોય છે. દાખલા તરીકે આ રૂમની અંદર જો હવા હોય તો હવા રૂમના તાપમાન અનુસાર કંઈક ઉષ્મા ઉર્જા ધરાવે છે. તાપમાન શબ્દ અત્યારે હું નહીં બોલું. રૂમની ગરમીના અનુસાર, રૂમની ઉષ્માના અનુસાર કંઈક ઉર્જા ધરાવે છે. ઉષ્મા એ ઉર્જાનો જ એક પ્રકાર છે. આ ઉષ્મા ઉર્જા તેમને ગતિ ઉર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત છે અથવા તો મળશે. આ ગતિ ઉર્જાના કારણે આ અણુઓ એકબીજા સાથે અથડાય છે, દિવાલ સાથે અથડાય છે. હવે કોઈ ગરમ વસ્તુ તમે લો, દાખલા તરીકે ઉકળતું પાણી, તો એ ઉકળતા પાણીની અંદર ઉષ્મા વધારે છે, ગરમી વધારે છે. દાખલા તરીકે બરફ, તો એ બરફની અંદર પણ ઉષ્મા છે, ગરમી છે, પણ એ ઓછી છે. એટલે જ્યારે કોઈ ગરમ પદાર્થ અને ઠંડા પદાર્થને એકબીજા સાથે સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે ઉષ્મા ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. ધ્યાન રાખજો, મેં હજી સુધી તાપમાન શબ્દ નથી વાપર્યો. એટલે ઉષ્મા ગરમ વસ્તુ તરફથી ઠંડી વસ્તુ તરફ વહન પામે છે. હવે આપણે એવું કહી શકીએ કે આ ઠંડી વસ્તુ થોડી ગરમ થઈ ગઈ અને ગરમ વસ્તુ થોડીક ઠંડી થઈ ગઈ. દાખલા તરીકે આપણને તાવ આવ્યો હોય, ફીવર હોય, તો આપણે સ્પર્શ કરીને ઘણી વખત કોઈ અન્ય વ્યક્તિ આપણને સ્પર્શ કરીને કહે કે ના ભાઈ તારું શરીર ઠંડુ છે, કે ના ભાઈ તારું શરીર ગરમ છે, તો એ એક અંદાજો છે કે એ વ્યક્તિનું શરીર કેટલું ગરમ છે કે ઠંડુ છે, એટલે એમાં ઉષ્મા અત્યારે કેટલી છે. હવે કાયમ આપણે અંદાજો ના લગાવી શકીએ, એટલા માટે ઉષ્માના જથ્થાને, ઉષ્માની માત્રાને એક ચોક્કસ ભૌતિક રાશિ તરીકે સ્વીકારવામાં આવી અને એ ભૌતિક રાશિને આપણે એક નામ આપવું પડે એવી સ્થિતિ ઊભી થઈ કે જેના કારણે આપણે એને એક ચોક્કસ નંબર આપી શકીએ કે ભાઈ આજે આ 77 એકમ જેટલું આ જથ્થો છે. જેમ કે આપણે અનેક ભૌતિક રાશિઓ બનાવી છે. આ જ કારણથી એને સહેલું બનાવવા માટે, એ ઘટનાને સમજવા માટે. એટલે ઉષ્માનો જે જથ્થો છે એ ઉષ્માના જથ્થાને માત્ર વેલ્યુ આપવાના ઈરાદાથી એક નામ આપી દીધું. એ નામ છે તાપમાન, એટલે કે ટેમ્પરેચર. એટલે ટેમ્પરેચર એ બીજું કંઈ નહીં પણ જે તે પદાર્થમાં રહેલા ઉષ્મા ઉર્જાનો જથ્થો છે, ઉષ્મા ઉર્જાની માત્રા છે, ઉષ્મા ઉર્જાનું પ્રમાણ છે, ઉષ્મા ઉર્જાનું મૂલ્ય છે, એને કહેવાય ટેમ્પરેચર. એટલે હવે આપણે ધારો કે કોઈ કહે કે ભાઈ તમારું ટેમ્પરેચર અત્યારે 102, 103 એવું ઊંચું પહોંચી ગયું છે, તો એ આંકડાના લીધે થઈને આપણને સમજવામાં સરળતા રહેશે. પાણીનું બોઇલિંગ જે ટેમ્પરેચર છે એ 100 ડિગ્રી છે, તો આપણા માટે એ સમજવું સરળ છે. બરફ છે તો 0 ડિગ્રીએ બરફ બનવાનું, પાણીનું બરફ બનવાનું શરૂ થઈ જાય છે, તો આ 0 ડિગ્રી, 100 ડિગ્રી, 27 ડિગ્રી, આ રૂમનું ટેમ્પરેચર ધારો કે 35 ડિગ્રી સેલ્સિયસ છે. આમ આંકડા મળી ગયા આપણને, અને આંકડા મળવાના કારણે થઈને આપણે ઉષ્માનું પ્રમાણ ખૂબ જ સરળ રીતે આંકડામાં દર્શાવી શક્યા.
આમ તાપમાન એ કોઈ નવી ભૌતિક રાશિ નથી, એ માત્ર ઉષ્માનો જથ્થો આપણને બતાવે છે. હવે તાપમાન મપાય કેટલા એકમમાં? તો તાપમાન સેલ્સિયસમાં પહેલાં તમને સમજાવું, કારણ કે રોજિંદા જીવનમાં સેલ્સિયસ વપરાય છે. તો સેલ્સિયસ એ તાપમાનનો એકમ છે, ડિગ્રી સેલ્સિયસ. ધારો કે આ રૂમનું તાપમાન અત્યારે 35 ડિગ્રી સેલ્સિયસ છે. ફ્રીઝરનું તાપમાન ધારો કે 2 ડિગ્રી 1 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ફ્રીજનું તાપમાન ધારો કે 5 ડિગ્રી 7 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ઉનાળામાં આપણા અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી 43 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે. આમ સેલ્સિયસ એ આપણા રોજિંદા જીવનમાં તાપમાનનો એક એકમ છે. આવો જ બીજો એક એકમ છે ફેરનહીટ, અથવા અમુક વખત બધા ફેરનહાઇટ પણ કહેતા હોય છે. આ ફેરનહાઇટ પણ એક તાપમાનનો એકમ છે. જે તમે ડોક્ટરી થર્મોમીટર હોય, તમને તાવ આવ્યો હોય એ વખતે ફેરનહીટમાં તાવ મપાય છે. આપણું મનુષ્ય શરીર જે છે એ સેલ્સિયસમાં 37 ડિગ્રી સેલ્સિયસ એનું આદર્શ તાપમાન છે આપણા મનુષ્ય શરીરનું, અને એને ફેરનહીટમાં માપો તો 98.6 ડિગ્રી ફેરનહીટ એ એનું આદર્શ તાપમાન છે મનુષ્ય શરીરનું. હવે જો એ તાપમાન વધે, 100 થાય, 102 થાય, 103 થાય, તો એ ફેરનહીટમાં માપવામાં આવે છે. અને એના માટે જે થર્મોમીટર વપરાય છે એ થર્મોમીટરને ફેરનહીટ થર્મોમીટર કે ડોક્ટરી થર્મોમીટર કહેવાય. એ લેબોરેટરીમાં ઉપયોગમાં લેવામાં આવતું થર્મોમીટર નથી. તેની મર્યાદા, ડોક્ટરી થર્મોમીટરની મર્યાદા માત્ર હ્યુમન ટેમ્પરેચર માપવા માટે બનાવેલું હોય છે. એટલે બીજો એકમ થયો ફેરનહીટ, અને ત્રીજો એકમ છે કેલ્વિન, જે આપણે વૈજ્ઞાનિક ભાષામાં મોટા ભાગે તાપમાન અંતે કેલ્વિનમાં લખવામાં આવે છે. MKS એકમ પદ્ધતિમાં પણ મૂળભૂત 3 એકમો જ આપણે ધારો કે લઈએ છીએ, દળ, અંતર અને સમય, પણ જ્યારે તાપમાન માપવાનું આવે છે ત્યારે SI માં લખ્યું છે M, તે કેલ્વિનમાં લેવામાં આવે છે. કેલ્વિન એક વૈજ્ઞાનિક હતા, તેમણે આ માપક્રમ તાપમાનનો બનાવ્યો હતો. અને કેલ્વિન એ બિલકુલ 0 કેલ્વિનથી સ્ટાર્ટ થતો એક એકમ છે. તો વિદ્યાર્થી મિત્રો, કેલ્વિન જે છે એ 0 માપક્રમથી શરૂ થતો એક કેલ્વિને જ આપેલો માપક્રમ છે તાપમાનનો. 0 કેલ્વિન એટલે -273.15 સેલ્સિયસ થાય છે. તમે વિચાર કરો કે -273.15 સેલ્સિયસ એટલે કેટલું ઓછું તાપમાન થયું. આ એક એવી સ્થિતિ છે 0 કેલ્વિન કે જ્યાં દ્રવ્યમાં કે પદાર્થમાં કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉર્જા રહેતી નથી. તે કણો પાસે કોઈ પણ પ્રકારની ગતિ ઉર્જા રહેતી નથી, એટલે કે એમના કંપન, એમના વાઇબ્રેશન અટકી જાય છે. આ સ્થિતિ લાવવી સૈદ્ધાંતિક રીતે કદાચ નોટપેનમાં આપણે લખી દઈએ છીએ, પરંતુ પ્રેક્ટિકલી અશક્ય છે આજની સ્થિતિમાં. પછી ખ્યાલ નહીં, પણ આજની સ્થિતિમાં 0 કેલ્વિન તાપમાન પ્રેક્ટિકલી હાંસિલ કરવું અશક્ય છે, કે કોઈ પણ દ્રવ્યમાંથી 100% ઉર્જા તમે બહાર ખેંચી ના શકો. એ કેલ્વિન માપક્રમ પણ તાપમાનનો એક એકમ છે. આમ તાપમાન 3 એકમમાં મપાય છે: સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન. એમાં કેલ્વિન માપક્રમને SI એકમ પદ્ધતિમાં તાપમાનના એકમ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ઓકે, તો હું આશા રાખું કે તમારો તાપમાનનો મુદ્દો આખો ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે 6થા નંબરની ભૌતિક રાશિ ભણીએ, દ્રવ્યનો જથ્થો. દ્રવ્યના જથ્થાનો એકમ છે મોલ, જેનો સંકેત છે MOL. હવે આ મોલ શબ્દ તમારે કેમેસ્ટ્રીમાં પણ વારંવાર આવશે. આ ભૌતિક રાશિ વિશે તમને થોડુંક સમજાવી દઉં કે દ્રવ્યનો જથ્થો એટલે એક ચોક્કસ પ્રમાણમાં કાં તો અણુઓનો જથ્થો, એક ચોક્કસ પ્રમાણમાં કાં તો પરમાણુઓનો જથ્થો, એક ચોક્કસ પ્રમાણમાં, દાખલા તરીકે આ ચોક છે તો આ ચોકનો જથ્થો એ દ્રવ્યનો જથ્થો જ કહેવાય. 1 મોલ ચોક પણ બોલાય, 1 મોલ મનુષ્યો પણ બોલાય. ધારો કે આપણે લખોટીઓ રમતા હોઈએ તો 1 મોલ લખોટીઓ પણ બોલાય. એટલે મોલ એ દ્રવ્યના જથ્થાનો એકમ છે. મોલ એ દ્રવ્યના જથ્થાનો એકમ છે. હવે મોલની વ્યાખ્યા તમે જોશો, અત્યારે આપણને બુકમાં સ્પષ્ટ કીધું છે કે વ્યાખ્યા તમારે તૈયાર નથી કરવાની, પણ જો મોલની વ્યાખ્યા તમે જોશો તો એ મોલની વ્યાખ્યા કાર્બન પરમાણુની ભાષામાં અથવા રેફરન્સ લઈને બનાવવામાં આવી છે. હું અત્યારે તમને શોર્ટમાં કહી દઉં કે કાર્બન પરમાણુ, 12 ગ્રામ કાર્બન પરમાણુ તમે લો જ્યારે, ત્યારે તેનો જે જથ્થો થાય એ જથ્થાને, એટલે કે એમાં કાર્બનના જે પરમાણુઓ છે, 12 ગ્રામ કાર્બનની અંદર
કાર્બનના જે પરમાણુઓ છે એની જો સંખ્યા તમે નોંધો તો એ 1 મોલ કહેવાય. ધીરે ધીરે, પહેલી વાર આવ્યું છે એટલે ધીરે ધીરે સમજો. 12 ગ્રામ કાર્બન પરમાણુ તમે લો તો એ 12 ગ્રામ કાર્બન પરમાણુની અંદર જે કાર્બનના પરમાણુઓની સંખ્યા છે એ સંખ્યાને 1 મોલ કાર્બનનો જથ્થો કહેવાય અથવા 1 મોલ દ્રવ્યનો જથ્થો કહેવાય. અને એ પહેલા વ્યાખ્યા અનુસાર બોલવામાં આવતું હતું, પણ હવે તો એ નંબર પણ ફિક્સ થઈ ગયો છે, જેને તમે એવોગેડ્રો અંક તરીકે કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં લેશો જ. એવોગેડ્રો નંબર, એવોગેડ્રો અંક એને બરાબર 6.023 ગુણ્યા 10⁻23. આટલા પરમાણુઓ કાં તો અણુઓ કાં તો લખોટીઓ કાં તો ચોક કાં તો કંઈ પણ આ નંબર્સ છે, આંકડો છે, આટલા નંબર્સ એ પ્રતિ મોલ હોય. આટલા લોકો જે જગ્યાએ ભેગા થઈ જાય, આટલા પરમાણુઓ કે અણુઓ જે જગ્યાએ ભેગા થઈ જાય એને 1 મોલ દ્રવ્યનો જથ્થો કહેવાય. હવે કેમ આની અંદર કાર્બન પરમાણુ જ લીધો, હાઇડ્રોજન કેમ ના લીધો, હિલિયમ કેમ ના લીધો, ઓક્સિજન કેમ ના લીધો, એની ચર્ચા આપણે ફરી જ્યારે હું તમને બધી ભૌતિક રાશિઓ સાથે સાથની વ્યાખ્યાઓ સમજાવીશ એ વખત સમજાવીશ. અત્યારે એની જરૂર નથી. તમે અત્યારે એટલું યાદ રાખો કે કાર્બન પરમાણુ એક સ્થિર કુદરતમાં મળી આવતું સોલિડ સ્વરૂપમાં, ઘન સ્વરૂપમાં મળી આવતું દ્રવ્ય તત્વ છે. કાર્બન માટે આપણા માટે સરળ છે કે એને રેફરન્સ તરીકે લેવો ને એ સ્થાયી પણ છે. આમ દ્રવ્યનો જથ્થો શેમાં મપાય છે? મોલમાં. અને 1 મોલ એટલે કેટલા પરમાણુઓ અથવા તો અણુઓ અથવા ઘટક કણો? તો 6.023 ગુણ્યા 10⁻23 ઘટક કણો. તેનો સંકેત થાય છે MOL. હવે SI એકમ પદ્ધતિમાં આપણી 7મી ભૌતિક રાશિ છે જ્યોતિ તીવ્રતા. બુકમાં તમને એનો બીજું એક નામ આપ્યું છે દીપ્તિ તીવ્રતા, જેનો એકમ છે કેન્ડેલા. સંકેત થાય છે સ્મોલ c સ્મોલ d. હવે આ એકમ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં નથી આવતો. જ્યોતિ તીવ્રતા જે છે એ આપણી આસપાસ જે પ્રકાશ છે, જેને આપણે કહીએ પ્રકાશનો ઉજાસ, એ ઉજાસને આપણે માપીએ છીએ. શેમાં માપીએ છીએ? કેન્ડેલામાં. કેન્ડેલા એક કેન્ડલ શબ્દ ઉપરથી આવ્યો છે. વર્ષો પહેલા જૂના જમાનામાં જ્યારે એક કેન્ડલ તમે સળગાવો, એનો જે પ્રકાશ ફેલાતો એને મૂળભૂત આધાર તરીકે લઈ અને પછી 2 કેન્ડલ, 3 કેન્ડલ, 4 કેન્ડલ એવી રીતે પ્રકાશ વધતો જતો. અને એ પ્રથા જાળવી રાખી છે. એને નામ કીધું છે કેન્ડેલા. અને એનો સંકેત આપ્યો CD. એટલે કેન્ડેલા એ જ્યોતિ તીવ્રતા અથવા દીપ્તિ તીવ્રતાનો એકમ છે કે જે આપણી આસપાસ જે પ્રકાશનો ગ્લો હોય, જેમ કે બપોરના સમયે કેટલો બધો ઉજાસ હોય તો એ ટાઈમે જ્યોતિ તીવ્રતા વધારે છે. કોઈ રૂમ હોય એમાં 1 બારી હોય, એની જગ્યાએ તમે 2 બારી કરો, બારી ખોલી નાખો, પડદા હટાવી દો તો કેવો ઉજાસ થઈ જાય છે. તો એનો પ્રકાશ વધી જાય છે, એની ચમક વધી જાય છે. બરાબર? એ જ સાદી જ્યોતિ તીવ્રતા. ઓકે. અને એ માપાય શેમાં? પ્રકાશની તીવ્રતા, જ્યોતિ તીવ્રતા, એ ઉજાસ કેન્ડેલામાં. એટલે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ આપણી 7 ભૌતિક રાશિઓ કે જે SI એકમ પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો એવું તમને પૂછાય તો તમારે આ 7 ભૌતિક રાશિઓ આ રીતે લખી દેવાની. એનો કોઠો બુકમાં આપેલો જ છે, એ બી તમે એમનો અભ્યાસ કરી લેજો. આજે જે આપણે નવી ભણ્યા એ છે 4થા નંબરની, 6થા નંબરની અને 7મા નંબરની. તો આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આજે આપણો એપિસોડ 9 પૂરો થયો. પુસ્તકમાં આપણે આગળ વધતા જઈએ છીએ. તમારે હોમવર્ક રેગ્યુલર કરવાનું છે. હું એકલો અહીંયા ભણાય કરું અને તમારી સામે જો મહેનત ના મળે તો એ ખોટું પડે. જરા બી આળસ ના રાખશો. આવો કિંમતી સમય તમને ભવિષ્યમાં નથી મળવાનો. અત્યારે તમે સમગ્ર દિવસ તૈયારી પાછળ આપો તો પણ વાંધો આવે એવું નથી. તો આને સરસ તૈયારી કરી દો. 2 વાર લખતા હોય તો 5 વાર લખો, એમાં કશું ખોટું નથી. બરાબર? તમારા જે મિત્રો હજી સુધી આપણી ચેનલ સાથે નથી જોડાયા તેમને ધ્યાને દોરો કે આવી એક સરસ ચેનલ ચાલે છે કે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રીના લેક્ચર અપલોડ થવાના ચાલુ થઈ ગયા છે. ડેઈલી અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. અને તમે જ્યારે બી આ ચેનલ જુઓ ત્યારે વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી બીજા લોકો સુધી આપણે પહોંચી શકીએ. મને આનંદ છે એ બાબતનો કે ઘણા બધા ગુજરાતના છેવાડાના ગામડામાંથી પણ વિદ્યાર્થીઓ મારો સંપર્ક કરી રહ્યા છે અત્યારે આ સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબર પર. 2 દિવસ પહેલા ભરૂચથી એક ફોન આવ્યો. એ રેગ્યુલર વિદ્યાર્થી આપણા લેક્ચર જુએ છે. હવે ત્યાં એમની જોડે એવી વ્યવસ્થા નથી કે અન્ય કોઈ જગ્યાએથી એ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. તો અત્યારે એમના માટે આ ચેનલ આશીર્વાદરૂપ છે. ઓકે.
તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે હવે રેડિયન અને સ્ટીરેડિયનનો ટોપિક જે પૂરક ભૌતિક રાશિઓ છે આપણે એ લઈશું અને પછી આ પાઠની અંદર હવે આગળ વધતા જઈશું.